બનાસકાંઠામાં આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। કચેરીના કર્મચારીઓના જુદા જુદા પડતર પ્રશ્નો જેવા કે સામાન્ય અરજીમાં કર્મચારીઓનું પ્રમોશન અટકાવી દેવું, ડ્રાઇવિંગ ટેસ્ટના ટ્રેકનું સમયસર મેન્ટેનન્સ ન થવું તેમજ એક અઠવાડિયાનું નાઇટ શિફ્ટની પૂરતી સુવિધાઓ ન મળે જેવા પ્રશ્નોને લઈ અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે। આજે કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સૂત્રોચ્ચાર તેમજ ઘંટનાદ કરી અને સરકારના કાન જગાડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તેમ છતાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી 4 માર્ચના રોજ તમામ કર્મચારીઓ માસ સીએલ મૂકી અને ગાંધીનગર ખાતે રજૂઆત કરવા પહોંચશે। शुरुआतનો દિવસ અમારો કાળી પટ્ટી ધારણ કરીને અમારે જે વિરોધ પ્રદર્શન કરવાનો હતો। બીજા દિવસે અમે અમારી કચેરીના વડાને આવેદનપત્ર આપ્યું હતું અને ત્યાંથી અધિક મુખ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્રીજા દિવસે અમે લોકોએ અમારા મીડિયાના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી તેમજ અધિક મુખ્ય સચિવને અમે અમારા માંગણીના મેસેજ કર્યા હતા અને આજે અમારા ધરણા કાર્યક્રમનો ચોથો દિવસ છે કે ચોથા દિવસે અમે અમારા કચેરીના સમય પહેલાં, કચેરીના સમય પછી અને રિસેસના સમયે સૂત્રોચ્ચાર તેમજ ઘંટનાદ કરી અમે અમારો જે અમારી માંગણી છે એ અમે રજૂ કરીએ છીએ। હવે પછીનો તો કાર્યક્રમ કહું તો 4 તારીખે અમે લોકો ગુજરાત રાજ્યના મોટર વાહન વિભાગના તમામ ટેકનિકલ અધિકારીઓ અમે માસ સેલ પર ઉતરવાના છે અને અમે ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં અમે લોકો ત્યાં ભેગા થવાના છે અને સરકારશ્રીને અમારી માંગણી રજૂ કરવાના છે।